તો હેલો ફ્રેન્ડ્સ, આપણે જઈએ છીએ એરપોર્ટ હવે ગેટથી કાર્તિકને લેવા માટે કરીને. તો ટિયાન્સને ભેગો લેતો જાઉં છું. ટિયાન્સને સ્પેશિયલ એની છે ને સીટ મેં બિહારી છે ગાડીમાં. તો કે લોંગ ડ્રાઈવ ઉપર જવાનું છે ને, તો એની સીટ મેં ગાડીમાં બિહારીને પછી એને બેઠા દીધું છે. તો તમને બતાવું. જો અમે ગેટથી એરપોર્ટ આવી ગયા છે. કાર્તિકનો ફોન આવી ગયો છે કે હવે લેન્ડિંગ થઈ ગયું છે. હવે અમે ગાડી પાર્કિંગ કરીને હવે જાય છે. તો જો અમારી ગાડી પર પાર્કિંગ કરી દીધી છે. તો અહીંયાથી હવે જઈએ અમે લિફ્ટમાં. ઓ લિફ્ટ પેલી બાજુ છે, સોરી ભૂલ થઈ ગઈ આપણી. તો પેલી બાજુ ઇન્ટરનેશનલ અરાઇવલ છે. ટિયાન્સ પોપટી ગ્રામી જાય છે એના અંકલને લેવા માટે કાલે. ટિયાન્સ ટિયાન્સ તો રસ્તામાં જ્યાં એના શું કરવાનું થઈ જાય એટલે રોકાઈ પડે ગાડી. એટલે એને છે ને પાણી પણ ઓછું પાવું પડે કે ટ્રાવેલિંગમાં નીકળીએ એટલે. તો અહીંયાથી બધા માણસો આવે છે ટ્રેનમાં જે આવવાવાળા હોય. જે કેટલા માણસો છે લેવાવાળા. તો જો કેટલા માણસો આવી જશે, તો અમારા માણસો દેખાતા નથી હજી કોઈ. તો હવે અમારા ફેમિલી બધા આવે છે હવે. જાય ગો જો કાર્તિક આવી ગયો છે. તો ચાલો હવે નીકળીએ આપણે. તો ચાલો આપણી આ ટ્રોલી છે ને હરકી હાલતી નથી, આંગી સૂકી જઈ છે. તો બારબાર નીકળી જાય ને ગાડી મોટી છે ને ફરી જઈએ ગાડી. આ બે ગુણ બધી ગોઠવીને પછી ઘરે નીકળીએ, કારણ કે ટ્રાફિક ન રહે ને તો 1.5 કલાક બાદ છે. બારબાર નીકળી ગયા છે. હવે આપણે જઈએ કાર પાર્કમાં. તો કાર્તિકને જો કાકો દીકરો બે ટ્રોલી લઈને હલવા માંડ્યા છે. અહીંયા અમે છે ને 9:30 થઈ જશે, 7:30 વાગે પૂછી હતા. એને પિકઅપ કર્યો ત્યાં સુધીમાં 9:30 થઈ જશે. જાય આમ લેફ્ટ જવાનું છે. ગાડી બેગો મૂકી ફટાફટ ઘરે નીકળીએ, કારણ કે રસ્તામાં ટ્રાફિક બાફિક ન જાય ને તો 10:30-11 તો વાગી જાય. અહીં પેલા ટિકિટ પે કરી દઈએ આપણે. તો આપણી ગાડી અહીંયા પાર્કિંગ કરેલી છે. તો બધો સામાન હવે ભરી દઈએ અને ભાગીએ ફટાફટ ઘેરાઈ છે. હવે તો ભીખા પણ થયા છે, કારણ કે બપોરના કંઈ ખાધું જ નથી. હવે ગાડી ઓપન કરી લઈએ આપણે. અને આ ત્રીજી બેગ, 3 બેગ છે. એટલે હેન્ડબેગ નથી, ઓલી હેન્ડબેગ છે. ઓ આ આટલી હેન્ડબેગ છે. આ હાડી ઓલામાં 4 કિલો હોય તો હેન્ડબેગ 3-4 કિલો કપડામાં, આમાં ભાઈ 7 કિલો મળી જાય તમારે. તો ચાલો બધા હવે બેસી ગયા છે. ટિયાન્સ તે બધું સીટમાં બેહાડી દીધા. કાર્તિક બેસી ગયો. તો આપણે નીકળીએ અહીંયાથી. હા વધી નહીં જાય એમાં. હલો ગાઈસ, આપણે આવી ગયા છે હવે ગેટવેથી. આ બધું વેગોનું બધું અંદર મોકલી દીધી છે, કારણ કે ટિયાન્સ અમારો હોઈ ગયો હતો ને. ટિયાન્સ હોઈ ગયો હતો ને તેને ઉઠાડવા માટે કરીને હું બારો કાઢતો હતો. ચલો અંદર જઈએ આપણે.
તો ચલો આપણે હવે અંદર આવી ગયા છે બેગુન લઈને. તો ચલો અમારે બધું કાઢીને મૂકી દઈએ. હું આમાંથી નીકળે છે જોઈએ આપણે. સુગંધ તો લીમડાની આવે છે કંઈક. વોટ ઇઝ ધીસ? ઓહો, આમાં તો બધી ઇન્ડિયાથી ખજાનો એવો છે. જેમાં માં ઇન્ડિયાના ઓલા છે, મીઠો લીમડો છે, બધું જાજુ છે આમાં તો. પછી આ છે ગવાર. ચાલો આ ગવાર એવો છે. મેંગો હુકાયો તો આ જો આપણે છે ને કેરી આવે ને, કેરી હુકાવાનું કીધું હતું મેં, તો કેરી છે. એ ભાઈ પડી ગયું. 3 કિલોની એટલી થઈ ગઈ. ઓ માય ગોડ, 3 કિલો એટલી છે. હા, તો આ 3 કિલો છે એટલી કેરી. પછી આપણે ખાઈએ પછી તો હું ટેસ્ટ કરીને બતાવવા. આમાં પેંડા છે, મલાઈ પાક પર. આમાં મલાઈ પાક પેંડા છે. આવા બધી છે, બધી પાર્સલ બધું. વોટ ઇઝ ધીસ? લાઇટ કર છે. કિડ્સ લાઈક સ્પીકર. ઈ તો ઓલું છે. આમાં શું છે? હે? અગરબત્તી હા, મારી છે. જોયા? પેંડા વાવ, જો રાજકોટના પેંડા પોરબંદરના છે. પોરબંદરના છે. તો હજુ આમાંથી તો સુગંધ આવે છે મીઠા લીમડાની. ઓ માય ગોડ, જો આપણો ગ્વાર આવી ગયો. જો એટલો પોટલો ભરાઈને આપણો સ્પેશિયલ. જો આમાં એક વાર છે, જો સ્પેશિયલ આપણો ગ્વાર આવેલો છે ઇન્ડિયાથી. જો આપણો ગ્વાર કેવો છે, જાડો જાડો છે ને, એવો જ ગ્વાર હોય આપણી પાસે. પણ જાડો ગ્વાર ખાવાની મજા આવે. આમાં જ મૂકી દીધું. પટ્ટીવાળી ને એમાં જામ છે. આ જામ જો છે ને. તેની વેગામાં પડી ને કટ કરી છે મામલા. ઓહો હો હો હો, દુખી ગયા તમારા આખા. આખું પોટલું ભરાઈને ગોટા આવી ગયા. અને અમારી બાજુ ગોટા કહી બદામના. તો મેં છે ને બદામ વાઈને આવ્યો હતો ને, તો એના મમ્મીએ છે ને તે ગોટા ભેગા કર્યા હતા. તો ભાંગી ભાંગી મા દીકરો ને આ પોટલું ભરીને લઈને આવ્યા છે. ચાલ આમાં પૂરું થઈ ગયું? બાર હા. ઓકે, તો બીજી બેગ ખુલી ગઈ છે. આમાં આ 3 તો જો આ કેટલા પોટલા નીકળે છે આપણા અહીંયા. આ બધી ભાંદરોના ભેગા ભાગ. આ બધીને છે ને ઇન્ડિયાથી સ્પેશિયલ ભાગ પડીને જ આવ્યા છે ઇન્ડિયાથી. ઓહો હો, જો આ પણ હું વાઈને આવ્યો હતો ને, તો સ્પેશિયલ આવ્યા છે આપણા માટે. આ આપણા ખેતરના છે. આ મોટો જબલો મારો છે ગવારનો. સા લીલો સા. આ હુકાયેલો શા છે, પણ લીલો શા કે એને હુકાવીને પાંદડા છે ને. બસ બીજું આ બીજું બધું કાંઈ નથી. જે હતું ને જે બગડી જાય એ કાઢી લીધું છે. તો ચલો આ બધું આપણે ખોલી મૂકીએ. કેમ કે આ છે ને જો પાણી વળી ગયું છે એમાં. ખુલ્લું કરીને મૂકી દઈએ ને તો શું કે આ બધી પાણી બધું ભર્યું છે ને એવું થઈ જાય. કેમ કે આખું ધગે છે, ગરમ ગરમ છે અંદર. ઓકે, એ ખોલીને બતાવ શું છે એમાં. તો જો આપણો સામાન બધી છે ને આટલો આવેલો છે. આમાં છે ને તે એલોવેરા છે. શું કહેવાય, લીલો શા છે. આ માંડિયાના દાણા એવા છે. આમાં લીમડો છે. અને આ બધી પોટલા અલગ અલગ ઘરના બધી ગવારના છે. અને આમાં છે આપણા જમરૂક. અને આ છે ગોટા. જો બધીના અલગ અલગ ઘરના. અને આમાં છે પેંડા. આમાં છે સૂકો શા, આ લીલો શા અને આ સૂકો શા. એટલે આના લીલા શાના પાંદડા હુકાવી દીધા જે છે. આપણે જે બનાવ્યું છે પાપલેટ બનાવ્યો તો છે હિંગુ નાખીને. ખાઈ લઈએ. ચલો ભાનો નીકળવા માંડ્યું છે. તો જો ગાઈસ, આના સપડા ઉડાડી દીધા છે. આની ઝારી છે ને એ આ બાય અમારે છે ને પલાળી દીધી આખી રાત. એટલે એને સુપડા સાફ થઈ ગયા. એટલે હવે આ એને વિચાર્યું ટાવલ અમે નવી ઝારી મંગાવી છે. હવે એ છે ને તે બહુ વાર લઈ છે. 25 તારીખે બતાવે છે. હવે ત્યાં સુધીમાં તો હું કે મોટર જામ નહીં થાય એના કારણે કરી દેતી ને તારા કામાસી છે તો ઊંધા માણસના. એટલે આ છે ને તે ટાવલ રાખ્યા છે. સપડા ઉડાડી દીધો હું નવાના તો તારા સપડા કરતા કઈ રે એમ